નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના મહત્ત્વના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। આપણે અગાઉ પણ જીસીએસઆર 2002 પર વિડીયો બનાવી ચૂક્યા છે, તો તમે તે વિડીયો જોયો ના હોય તો તે પણ જોઈ લેજો। 2 ભાગમાં બનાવ્યો છે તે વિડીયો। તો શરૂ કરીએ તે પહેલાં તમને જણાવવાનું કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તેમાં તમે ના જોડાયા હોય તો જોડાઈ જજો। તમને આ વિડીયોની લિંક તેમજ તમને પીડીએફ આપને તે ગ્રુપમાં મૂકવામાં આવશે, તો વિદ્યાર્થી મિત્રો તે ગ્રુપમાં પણ તમે જોડાઈ જજો। વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તેમજ આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી ટેબમાં પણ આપેલી જ છે, તો તમે ત્યાંથી જોઈન થઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, એએમસી સ્કૂલ બોર્ડ 2024 પર ભરતી થઈ હતી, બરાબર? તેમાં ફોર્મ ભરાય છે, તેની એક્ઝામ 2025માં લેવાની છે, બરાબર? જુનિયર ક્લાર્ક, સુપરવાઇઝર, ટ્રેન ગ્રેજ્યુએટ, શાસનાધિકારી છે વગેરે જે એમસી સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવનાર તમામ પરીક્ષાઓમાં ઉપયોગી પ્રશ્નો રહેશે। તો શરૂ કરીએ તે પહેલાં એક મોટિવેશનલ લાઇન જોઈ લઈએ। તો દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે। તો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। તો નિવૃત્ત કર્મચારીની ગ્રેજ્યુટીની ગણતરી શાના આધારે થાય છે? એટલે કે કોઈ નિવૃત્ત કર્મચારી છે તેની ગ્રેજ્યુટીની ગણતરી શાના આધારે થાય છે? ગ્રેજ્યુટીની ગણતરી એને મળેલા છેલ્લા પગાર અને તે પગારમાં મોંઘવારી ભથ્થાને આધારે થાય છે। નિવૃત્ત કર્મચારીની ગ્રેજ્યુટીની ગણતરી છેલ્લે મળેલ પગાર અને મોંઘવારી ભથ્થાને આધારે થાય છે। બીજો પ્રશ્ન જોઈએ તો કુટુંબ પેન્શન મેળવવા માટે સરકારી કર્મચારીએ કેટલા સમયની નોકરી કરેલી હોવી જરૂરી છે? કુટુંબ પેન્શન મેળવવા માટે સરકારી કર્મચારીએ કેટલા સમયની નોકરી કરેલી હોવી જરૂરી છે? તો ગમે તેટલા સમયની નોકરી કરી હોય તેને કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે। ત્રીજો પ્રશ્ન છે નોકરીમાંથી બરતરફ થયેલા કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર છે? નોકરીમાંથી બરતરફ કીધું છે અહીંયા। બરતરફ થયેલા કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર છે? તો કોઈ પણ પેન્શન મળતું નથી। બરતરફ તમને કર્યા હોય સરકારે તો તમને કોઈ પણ પેન્શન મળે નહીં। ચોથો પ્રશ્ન છે નોકરીમાંથી નિવૃત્ત થતા કર્મચારી પેન્શનનું કેટલા ટકા મૂડીકૃત રૂપાંતરણ કરાવી શકે છે? એટલે કે નોકરીમાંથી નિવૃત્ત થતા કર્મચારી પોતાના પેન્શનનું કેટલા ટકા મૂડીકૃત રૂપાંતરણ કરાવી શકે છે? તો 40% મૂડીકૃત રૂપાંતરણ કરાવી શકે છે। તમારા પેન્શનનું તમે 40% મૂડીકૃત રૂપાંતર કરાવી શકો છો। પાંચમો પ્રશ્ન છે પેન્શનના મૂડીકૃત રૂપાંતરણની કેટલા સમય બાદ પુનઃસ્થાપન થાય છે? તો 15 વર્ષ બાદ પછી પુનઃસ્થાપન થાય છે। આગળનો પ્રશ્ન જોઈએ તો કર્મચારીએ કેટલા વર્ષની પેન્શન પાત્ર નોકરી પૂર્ણ કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્ત થઈ શકે છે? એટલે કે 20 વર્ષની નોકરી તમે પૂર્ણ કરી હોય તેના બાદ તમે સ્વૈચ્છિક નિવૃત્ત થઈ શકો છો, તો સ્વૈચ્છિક નિવૃત્તિ તમે લઈ શકો છો, બરાબર? સાતમો પ્રશ્ન છે સંતાનને કેટલા વર્ષની ઉંમર સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર છે? વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી પ્રશ્ન રહેશે, તમારી કોઈ પણ પરીક્ષામાં પૂછવાની સંભાવના છે અને આ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનથી તૈયારી કરી લેજો। તેમજ નોટ્સ તમે બનાવતા હોય તો નોટ્સ પણ બનાવી લેજો। સંતાનને કેટલા વર્ષની ઉંમર સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર છે? મિત્રો, કુટુંબ પેન્શનના પણ અલગ અલગ પ્રકારો છે, બરાબર? 7 પ્રકારો છે પેન્શનના, તેમાંથી આમાં કુટુંબ પેન્શનની વાત કરી છે। તે સંતાનને કેટલા વર્ષની ઉંમર સુધી કુટુંબ પેન્શન મળે? તો 25 વર્ષની ઉંમર સુધી સંતાનને કુટુંબ પેન્શન મળે છે। આમાં અલગ અલગ રીતની જોગવાઈઓ છે। તમે લગ્ન પછી તમને પેન્શન મળવાનું બંધ થઈ જાય છે। જો પુરુષ હોય તો તેને 18 વર્ષે અથવા તો 25 વર્ષ પહેલાં તેને લગ્ન કરી દીધા હોય, અથવા તો તે પોતે કમાવતો થઈ ગયો હોય, અથવા તો 3500-3500થી વધારે કમાતો હોય તો તે પેન્શન મળતું નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો? આમાં ઘણી જોગવાઈઓ આપેલી છે, પરંતુ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલા વર્ષની ઉંમર સુધી કુટુંબ પેન્શન મળે? તો 25 વર્ષની ઉંમર સુધી કુટુંબ પેન્શન મળે છે। આઠમો પ્રશ્ન છે નિવૃત્તિ વખતે વધુમાં વધુ કેટલી રજાનું રોકડમાં રૂપાંતરણ થવાપાત્ર છે? આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આઈ થિંક આગળ આવી ગયેલો છે આગળના વિડીયોમાં, તો પણ તમે જોઈ લેજો।
નિવૃત્તિ વખતે વધુમાં વધુ 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતરણ થવા પાત્ર છે. કેટલા દિવસ? 300 દિવસની રજા હોય એનું રોકડમાં રૂપાંતરણ તમે કરી શકો છો. વહીવટી કારણોસર 9મો પ્રશ્ન છે. વહીવટી કારણોસર સળંગ કેટલા માસથી વધુ નોકરીમાં તૂટ હોય તો તે બિન પેન્શન પાત્ર ગણાય. એટલે કે આમાં પૂછ્યું છે કે કેટલા માસથી વધુ નોકરીમાં તૂટ હોય તો તે બિન પેન્શન પાત્ર ગણાય. તો 3 માસથી વધુ જો તમારી નોકરીમાં તૂટ હોય તો તે બિન પેન્શન પાત્ર ગણાય છે. તમે 3 માસથી ઓછી નોકરીમાં તૂટ હોય તો તમને પેન્શનમાં મળવાપાત્ર છે. દાખલા તરીકે તમે 90 દિવસ સુધી નોકરીમાં તૂટ છે તમારી, બરાબર, તો તમને પેન્શન મળવાપાત્ર છે. પરંતુ 3 માસથી એટલે કે 90 દિવસથી જો વધારે નોકરીમાં તૂટ હોય તો તમને તેનું પેન્શન મળવાપાત્ર ગણાશે નહીં, એટલે કે બિન પેન્શન પાત્ર ગણાશે. 10મો પ્રશ્ન છે. ચાલુ નોકરીમાં અવસાન પામેલ કર્મચારીની કુલ નોકરી ચાલુ નોકરીમાં અવસાન પામેલ કર્મચારીની કુલ નોકરી 22 વર્ષ હોય તો કેટલી રકમની ગ્રેજ્યુટી મળવાપાત્ર થાય. એટલે કે ચાલુ નોકરીમાં અવસાન પામેલ કર્મચારીની નોકરી 22 વર્ષ હોય તો કેટલા રકમની ગ્રેજ્યુટી મળવાપાત્ર થાય. ચાલુ નોકરી એમ અવસાન પામેલ હોય તો 22 પગાર તેને મળવાપાત્ર છે. કેટલા? 22 પગાર. 22 વર્ષ નોકરી કરી હોય તો તેને 22 પગાર મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ કરી લેજો. હું તમને એક ટોપિક સમજાવી દઉં. 1 વર્ષ સુધી તમે નોકરી કરી હોય તો 2 પગાર, અને 1 થી 5 વર્ષ સુધી તમે નોકરી કરી હોય અને ચાલુ નોકરીમાં અવસાન થયું હોય તો 6 પગાર મળવાપાત્ર છે. કેટલા પગાર? 1 થી 5 વર્ષ સુધી તમે નોકરી કરી હોય અને અવસાન પામ્યા હોય ચાલુ નોકરી તો 6 પગાર મળવાપાત્ર છે. અને 5 થી 11 વર્ષ તમે નોકરી કરી હોય અને ચાલુ નોકરીમાં અવસાન પામ્યા હોય તો 12 પગાર તમને મળવાપાત્ર છે. ગ્રેજ્યુટી કેટલા રકમ મળે? તો 12 પગાર. અને 11 વર્ષથી વધુ હોય, દાખલા તરીકે તમે 12 અથવા તો 15 વર્ષ ગણી લો ને, 15 વર્ષે તમે ચાલુ નોકરી અવસાન પામ્યા તો તમને કેટલા પગાર ગ્રેજ્યુટીની રકમ મળે? તો 15, એટલે દર વર્ષે 1. 11થી વધુ હોય તો વર્ષ દીઠ 1 પગાર તમને મળે. તો 15 વર્ષે તમે ચાલુ નોકરી અવસાન પામ્યા હોય તો તમને 15 પગાર તમને ગ્રેજ્યુટી મળે. બરાબર, સમજ આવી ગઈ હશે આઈ થિંક તમને. તો એકવાર તમે જોઈ લેજો આ ટોપિક, એકવાર ધ્યાનથી તમે વાંચી લેજો. બરાબર, 1 વર્ષ સુધી હોય તો 2 પગાર, 1 થી 5 વર્ષની અંદર ચાલુ નોકરીમાં અવસાન પામ્યા હોય તો 6 પગાર, અને 5 થી 11 વર્ષ ચાલુ નોકરીમાં અવસાન પામ્યા હોય તો 12 પગાર, અને 11 વર્ષથી વધુ નોકરી કરી હોય અને અવસાન પામ્યા હોય તો વર્ષ દીઠ 1 પગાર ગણવાનો રહેશે. આમાં તમને એક્ઝામમાં કોઈ પણ એક્ઝામ્પલ આપી શકે. દાખલા તરીકે પૂછે કે 15 અથવા 16 વર્ષ નોકરી કરી હોય અને ચાલુ નોકરીમાં અવસાન પામ્યા હોય તો તેને કેટલા રકમની ગ્રેજ્યુટી મળવાપાત્ર થાય. તો 16 પૂછે તો 11 વર્ષથી વધુ હોય તો 16 પગાર તેને મળે. આગળનો પ્રશ્ન જોઈએ. પેન્શનના કુલ કેટલા પ્રકાર છે? તો પેન્શનના ટોટલ 7 પ્રકાર છે. પેન્શનના કેટલા પ્રકાર છે? 7 પ્રકારના પેન્શન મળે છે. 12મો પ્રશ્ન છે. 34 વર્ષની પેન્શન પાત્ર નોકરી કર્યા બાદ નિવૃત્ત થતા કર્મચારીને કેટલી ગ્રેજ્યુટી મળવાપાત્ર છે? 34 વર્ષની પેન્શન પાત્ર નોકરી કરી હોય તે બાદ નિવૃત્ત થતા કર્મચારીને કેટલી ગ્રેજ્યુટી મળવાપાત્ર છે? તો 16.5 પગાર. કેટલા મળે? તો 16.5 પગાર મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે ફિક્સ લિમિટ થઈ ગયા. 16.5 પગારથી તમને વધારે રકમ મળતી નથી. બરાબર, તમે 34 વર્ષ કે 35 વર્ષ નોકરી કરી હોય તો પણ તમને 16.5 પગાર જ મળે છે, અને 20 લાખની લિમિટ હોય છે. 13મો પ્રશ્ન છે. પેન્શન મૂડીકૃત રૂપાંતરની રકમ કર્મચારી મેળવે ત્યાં પહેલાં અવસાન થાય તો રૂપાંતર પેન્શનના લાભ અંગે શું કાર્યવાહી થવા પાત્ર છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ધ્યાનથી વાંચો અથવા તો ધ્યાનથી સાંભળજો. આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે પેન્શન મૂડીકૃત રૂપાંતરની રકમ કર્મચારી મેળવે તે પહેલાં જ અવસાન થાય તો રૂપાંતર પેન્શનના લાભ અંગે શું કાર્યવાહી થાય. એટલે કે પેન્શન મૂડીકૃત રૂપાંતર કરવા તેને અરજી આપી દીધી હતી અને તેનું મૃત્યુ થયું છે કર્મચારીનું, તો તે રૂપાંતરના પેન્શનના લાભ કર્મચારીના વારસદારને રૂપાંતરની રકમ મળે છે. કોને મળે? તો કર્મચારીના વારસદારને રકમ મળે છે. વારસદારમાં ગમે તેનું નામ હોય તેને આ રકમ મળે, પરંતુ અટકાઈ ના જાય. દાખલા તરીકે કોઈ કર્મચારીએ આપી દીધી ફાઇલ તેને રૂપાંતર કરવા માટે, બરાબર, પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરવા માટે, અને તેનું મૃત્યુ થઈ ગયું
તો તે પેન્શન અટકી નહીં પડે, પરંતુ તેના વારસદારને પૂરું પેન્શન મળે છે. 14મો પ્રશ્ન છે, પેન્શન મૂડીકૃત રૂપાંતરની રકમ પેન્શનર પરત જમા કરાવી પૂરા પેન્શનની માંગણી કરે તો શું થાય? એટલે કે પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરાવ્યું હોય, દાખલા તરીકે તમને 10 અથવા તો 5 લાખ રૂપિયા મળ્યા હોય, તે તમે પરત જમા કરાવી આવો, બરાબર. પરત જમા કરાવીને પૂરા પેન્શનની માંગ કરો તો શું થાય? આવી કોઈ કાર્યવાહી સ્વીકારવામાં આવતી નથી. આવી કાર્યવાહી સ્વીકારવામાં આવે નહીં. આગળનો પ્રશ્ન છે, ગેરવર્તનના કારણે નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીને કયું પેન્શન મળી શકે? તો તમે કોઈ કર્મચારી ગેરવર્તનના કારણે તેને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોય તો તેવા કર્મચારીને કયું પેન્શન મળી શકે? તો ખાસ કિસ્સા તરીકે રહેમિયત પેન્શન મળી શકે. આપણને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રહેમિયત પેન્શન તમને મળી શકે છે. ગેરવર્તનના કારણે તમને છૂટા કરવામાં આવ્યા હોય તો તમને રહેમિયત પેન્શન મળી શકે છે. રહેમિયત પેન્શન પણ એક પેન્શનનો પ્રકાર જ છે. 16મો પ્રશ્ન છે, નિવૃત્ત કર્મચારીના અવસાન બાદ તેમના માનસિક રીતે અસ્થિર મગજના પુત્રને કુટુંબ પેન્શન મળવા અંગે શું જોગવાઈ છે? દાખલા તરીકે કોઈ કર્મચારીનું અવસાન થાય છે, તે બાદ તેનો પુત્ર માનસિક રીતે અસ્થિર મગજનો છે, બરાબર. તેનો પુત્ર જે છે તે માનસિક રીતે અસ્થિર મગજનો છે, તો તે પુત્રને કુટુંબ પેન્શન મળવા અંગે કઈ જોગવાઈ છે? તો તે પુત્રને આજીવન પેન્શન મળે છે. કયા પુત્રને આજીવન પેન્શન મળે? જે કર્મચારી નિવૃત્ત થયો હોય તેના પુત્ર હોય, પરંતુ કેવો પુત્ર? તો અસ્થિર મગજના પુત્રને આજીવન પેન્શન મળે છે. 17મો પ્રશ્ન છે, નિવૃત્તિ બાદ અવસાન પામેલા કર્મચારીના કિસ્સામાં પુત્ર પુત્રી તથા પત્નીને કુટુંબ પેન્શનના દાવા અંગે શું કાર્યવાહી થાય? આમાં આ પ્રશ્ન ધ્યાનથી વિચારજો વિદ્યાર્થી મિત્રો, થોડી મિસ્ટેક થઈ છે, અહીંયા અવસાન આવશે, બરાબર. નિવૃત્તિ બાદ અવસાન પામેલા કર્મચારીના કિસ્સામાં તેના ફેમિલી અથવા તો કુટુંબમાં 3 જણ છે, પુત્ર પુત્રી અને પત્ની છે. તો કુટુંબ પેન્શનના દાવા અંગે કઈ કાર્યવાહી થાય? તો આ પેન્શન કોને મળે? તો વિધવા પત્નીને પહેલાં પેન્શન મળે છે. વારસદાર પત્ની હોય તો તેને આ પેન્શન મળે છે, અથવા તો પત્ની સરકારી નોકરી કરતી હોય અને પત્ની અવસાન પામી હોય તો પતિને આ પેન્શન મળે છે. પતિ અથવા તો પત્નીમાંથી કોઈ ના હોય તો મોટા પુત્રને આ પેન્શન મળે છે. એટલે કે કુટુંબ પેન્શન અંગે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો થોડું. 18મો પ્રશ્ન છે, 30 વર્ષની નોકરી પૂર્ણ થઈ નિવૃત્ત થતા કર્મચારીને કેટલું પેન્શન મળવાપાત્ર છે? એટલે એવો કર્મચારી 33 વર્ષની નોકરી પૂર્ણ થઈ અને નિવૃત્ત થાય તો કર્મચારીને છેલ્લા પગારના 30% મળવાપાત્ર થાય છે, અથવા તો તમારા છેલ્લા જે 10 પગારો મળ્યા હોય તેની સરેરાશ મળવાપાત્ર થાય છે. 19મો પ્રશ્ન છે, ગ્રેજ્યુટીની મહત્તમ રકમ મર્યાદા કેટલી છે? ગ્રેજ્યુટીની મહત્તમ રકમ મર્યાદા કેટલી છે? તો ગ્રેજ્યુટીની મહત્તમ રકમ મર્યાદા 20 લાખ રૂપિયા સુધીની છે. હવે 25 થઈ ગઈ છે આઈ થિંક. વર્ગ 4ના કર્મચારી કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો વર્ગ 4ના કર્મચારી કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો વર્ગ 4ના કર્મચારી 60 વર્ષે નિવૃત્ત થાય છે. અને વર્ગ 3ના 58 વર્ષે. કેટલા વર્ષે? 58 વર્ષે. અને આમાં અપવાદ પણ ઘણા હોય છે. જે હાઈકોર્ટના જજ હોય એ 62 વર્ષ અથવા તો 65 વર્ષે નિવૃત્ત થાય છે. 21મો પ્રશ્ન જોઈએ તો ખાતાકીય તપાસ ચાલુ હોય તેવા નિવૃત્ત કર્મચારીને પેન્શનમાં મળવા અંગે શું જોગવાઈ છે? એટલે કે કોઈ કર્મચારીને ખાતાકીય તપાસ ચાલુ હોય તો તે કર્મચારીને પેન્શન 100% કામચલાઉ પેન્શન મળે છે. કેવું પેન્શન મળે છે? તો કામચલાઉ પેન્શન મળે છે. એવું નહીં કે તેને ઉપર કોઈ કાર્યવાહી ચાલુ હોય તો કોઈ તપાસ ચાલુ હોય તો તેનું પેન્શન અટકાઈ જશે, એવું નથી, પણ તેને 100% કામચલાઉ પેન્શન મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન પૂરો કરીએ છીએ. 21 પ્રશ્નો આપણે આજે લાવ્યા હતા મહત્ત્વના, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચી લેજો, તેમજ નોટ્સ પણ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પ્રોબ્લેમ જણાયો હોય તો તમને કમેન્ટ પણ કરી દેજો, જેથી આપણે અગાઉના વિડીયોમાં સુધારી લઈએ અથવા તો કોમેન્ટ પિન પણ કરી દઈએ. મિત્રો, તમારે કયા પ્રકારના વિડીયો જોઈએ છે તે પણ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આપના
વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો તૈયારી કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. મળીએ આપણે આગળના વિડીયોમાં. જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01ની. જય હિન્દ, જય ભારત.